ઘણી વખતે લોકો મને પૂછતા હોય છે કે જમીનમાં જે અલગ અલગ નવા નવા પરિપત્રો જાહેર થતા હોય છે, સરકાર જે સુધારા વધારા કરતા હોય છે, એ બધી જાણકારી કઈ જગ્યાએથી મેળવવાની, કે ઓફિશિયલ કઈ જગ્યાએ લખેલું હોય, તો એના માટેની પણ વેબસાઇટ છે ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ. આ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ.ગુજરાત.ગવર્મેન્ટ ઇન કરીને જે વેબસાઇટ છે એની ઉપર જઈને તમે બધું ચેક કરી શકો છો. એના માટે આજે આ હોમ પેજ, આવું પ્રકારનું પેજ ઓપન થશે. આ પેજમાં તમે સૌથી નીચે જતા જશો તો પણ તમને બધી વિગતો જોવા મળશે. એમાં જો તમે આ બધી જે વેબસાઇટો છે કે જેમાંથી તમે NEROR, જે ગરવી છે, કે જે પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની છે, એ બધી જ વિગતો આ રીતે દર્શાવી હોય છે. અને જે તમારા પરિપત્રો હોય છે ને એ આ જગ્યાએ હોય છે. GR બુક્સ, સર્ક્યુલર. GR બુક્સ એટલે કે જે જૂના પરિપત્રો હોય ને એની જો એ લોકોએ બુક જાહેર કરેલી હોય ને એ GR બુક્સ હોય છે. એ GR બુક્સમાં તમારે જવાનું રહેશે. અને જેવા પણ હશે તમે જોયેલું છે, બિનખેતીની પરવાનગી આપવા બાબત, ગામતળ વધારવા બાબત, નવી શરતની જમીન અંગે બિનખેતીની પ્રીમિયમ નક્કી કરવા બાબત, સરકારી જમીન ઉપરના દબાણ, ગણોદ્ધારાને લગતા બાબત, આ બધા જ પરિપત્રોની આ બુકો હોય છે કે જે તે વખત એટલે કે જ્યારથી કાયદો આવેલો હોય અને એ વખતે જેટલા પણ પરિપત્રો થયેલા હોય ને એ બધા જ આ પ્રકારની આખી બુકો હોય છે. એ પછી આ કેવું અમુક વર્ષો સુધીની હોય છે. પછી જે નવા નવા પરિપત્રો આવતા જાય ને તો પછી એ લોકો શું કરતા હોય છે કે નવા પરિપત્રોના અમુક વર્ષો દરમિયાન ના કરી દે. આ શું લખેલું છે? મહેસૂલ વિભાગ દ્વારા 2016 થી 2018 સુધીના, એટલે 2018 સુધીના પરિપત્રોની પાછી આ એક બુક હોય. પછી 18 પછીના જે નવા નવા થતા હોય બધાની બુકો અલગ અલગ એ લોકો દર્શાવેલી હોય છે કે 18 પછી 20 થી 2020, 2021, 2022 આ પ્રકારની અલગ અલગ પરિપત્રોની જેટલા પણ બુકો છે GR બુકમાંથી પણ તમે જોઈ લો છો. GR બુક સિવાય સર્ક્યુલર અને નોટિફિકેશન, આ બે વસ્તુ, આ એક્ટ અને રૂલ છે ને એમાં તમારા જે કાયદા છે એની જાણકારી તમને મળશે. અને સર્ક્યુલર કરીને પણ હોય છે. સર્ક્યુલરમાં તમે જેવા જશો ને, સર્ક્યુલર છે, નોટિફિકેશન છે, એ બધામાં પણ તમને જે તે વખતના સમયના જે પણ હશે ને એ પણ જાણકારી મળી. આ સર્ક્યુલર છે, આ જગ્યાએથી તમને બધી જાણકારી મળી શકે છે. આવા મહત્વના જે સ્ટેમ્પ ડ્યુટીને લગતા પણ પરિપત્રો હોય છે એ પણ તમને કઈ જગ્યાએથી મળશે એની પણ જાણકારી તમને મારા આવતા વિડીયોમાં મળી રહેશે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.